રોલ બરોબર દાદા રોલ હર્ષદભાઈ, ગંભીરા મુજપુર બ્રિજ જે દુર્ઘટનાગ્રસ્ત થયો ત્યાર પછી જે હાલાકી પડી રહી છે વિદ્યાર્થીઓને, વેપારીઓને, એના માટે આજે તમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યો છો, તો તમારું આગામી રણનીતિ શું છે? આજ રોજ આણંદ કલેક્ટર શ્રી ખાતે સૌ આગેવાનોને મળીને સરપંચ શ્રી છે, જિલ્લા સદસ્ય છે, તેમજ અન્ય તાલુકા પંચાયતના પ્રમુખ છે, સૌ આગેવાનો મળીને આજે કલેક્ટરને રજૂઆત કરી છે. અમારી સીધી માંગણી છે કે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે, જેથી કરીને હજારો કામદારો, હજારો યુવાનો, હજારો ખેડૂતો, જે મુજપુર જીવાદોરી ગણાતો મુજપુર ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો છે, તૂટી ગયો છે, સરકારની બેદરકારીના લીધે જે આ ઘટના બની છે ત્યારબાદ આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે, પણ આ લોકોનું કંઈ વર્કઆઉટ કે પેટમાંથી પાણી હલતું નથી. એના સંદર્ભમાં આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે અમે એમને રજૂઆત કરી છે. સીધી માંગણી છે વૈકલ્પિક માર્ગ બનાવો, નહીં તો તારીખ 14 ઓગસ્ટના રોજ ગંભીરા ચોકડી ખાતે સૌ આગેવાનો, યુવાનો, સાથીઓ ભેગા થવાના છે અને આગળની રણનીતિ નક્કી કરવાના છે. સીએમએ આદેશ આપી દીધા છે કે 18 મહિનામાં આનું ટેન્ડરિંગ થઈ જશે, 18 મહિનામાં બ્રિજ કમ્પ્લીટ થશે. તમે શું માનો છો, 18 મહિનામાં બ્રિજ કમ્પ્લીટ થશે? આરએનબી ડિવિઝનના અધિકારીઓને તમે પૂછો, આપણા મીડિયાના માધ્યમથી તમને કહેવા માંગુ છું, હજુ પણ એમાં કોઈ વર્કઆઉટ થયું અને ટેન્ડરની પ્રક્રિયા હજુ બહાર પાડવામાં આવી, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા હજુ પણ ઊંઘી રહી છે એવું કહેવી શકાય. અને આરએનબી ડિવિઝનના અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી એવી શેર કરવામાં આવી નથી. એટલે અમારા બધા જ આગેવાનો આજે ભેગા મળીને રજૂઆત કરવા આવ્યા છે કે બ્રિજ ક્યાર સુધી પૂરો થાય. અને એમાં આજે 3-4 વર્ષ લગી તમે જો આ વિલંબ કરશો તો અમારા આજુબાજુના યુવાનોને, જે ખેડૂતોને, એની પરિસ્થિતિનું શું? એટલા માટે સૌ આગેવાનો ભેગા મળી આજે રજૂઆત કરવા આવ્યા છે. જે ત્યાં વાહનો પડી રહ્યા છે, હજુ પણ ત્યાં કાટમાળ નીચે દબાઈ રહેલો છે, એ વાહનો હજુ સુધી કાઢવામાં નથી આવ્યા, તો એ માટે તમે કોઈ રજૂઆત કરી? વાહનોની તો વાત છોડો, એક છોકરો હજુ નરસિંહપરાનો વિક્રમ પડિયાર કરીને નામનો જે દીકરો છે, હજુ એમને ફાઇન્ડ અપ નથી કરી શક્યા. તમે વાહનોની તો વાત છોડો, આનાથી કોઈ શર્મનાક બાબત કહેવાય આપણા માટે? જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટે છે ત્યાર પછી એક છોકરાનો મૃતદેહ નથી મળી શકતો, તો તમે વિચારો કે કેટલી ગંભીર બેદરકારી કહેવાય. અને કોઈ શબ્દોમાં વખોડી શકાય તેવું નથી. સરકાર દ્વારા જે પણ પગલાં ભરવાના હોય એ ભરવા પડે, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એમાં પણ કોઈ હજુ કાર્યવાહી થઈ નથી એવું મારે જ ધ્યાન પર આવ્યું છે. ગ્રામજનો અગાઉ જે બોટનો ઉપયોગ કરીને આ કિનારેથી પેલા કિનારે આવતા હતા તે ચાલુ રહેવી જોઈએ કે પછી અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તંત્ર દ્વારા? એવું કોઈ તંત્ર દ્વારા એમાં ક્યાંક ને ક્યાંક સાવચેતીના પગલાં ભરી આપણે ગંભીરાથી મુજપુર કેવી રીતે આવી શકાય એમાં સરકારે એને ધ્યાન આપવું જોઈએ. અને સરકારે અભ્યાસ કરીને નાવડીઓ હોય કે પછી એની એનડીઆરએફ, એસડીઆરએફના કોઈ એવા અધિકારીઓને ત્યાં રૂબરૂ રાખી, જે લોકોને આજે 50-60 કિલોમીટરનો રેશિયો ફરીને આવવાનો થાય છે, એ ખૂબ મુશ્કેલીનું કામ છે. એટલા માટે સરકારે અમે ધ્યાન દોરવું જોઈએ અને સરકારે જાગવું જોઈએ. હર્ષદભાઈ, મોટા અધિકારીઓને સાઈડ પર મૂકી નાના કર્મચારીઓને સસ્પેન્ડ, તકેદારીની જે વાત થઈ છે એને તમે કેવી રીતે જુઓ છો? મેં તમને પહેલા જ કીધું, 2022થી આ બ્રિજની અમે સૌ આગેવાનો મળી રજૂઆત કરતા હતા કે આ બ્રિજ જર્જરિત છે, આ બ્રિજમાં એની પિલ્લરોની મૂવમેન્ટ છે, એના વાઇબ્રેશનની પરિસ્થિતિ છે. એ ટેકનિકલ વિષય તમારો આરએનબી ડિવિઝન અને આરએનબી ડિવિઝન આણંદ અને વડોદરાનો છે, પણ આજ દિન સુધી એમાં કોઈ ધ્યાન ના આપ્યું. અને આટલી મોટી દુર્ઘટના, જ્યારે મોરબી દુર્ઘટના થઈ ત્યાર પછી પણ અમે રજૂઆતો કરી હતી. એટલે આરએનબી ડિવિઝનના અધિકારીઓ દ્વારા બેદરકાર દાખવી છે એવી ચોખ્ખુંપણે આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. સીધી માગણી છે, આવા અધિકારીનું અમે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને જેલમાં તો નાખવા જ જોઈએ, પણ એમની સંપત્તિ તો ચકાસવી જોઈએ, કારણ કે ફરી આવું કરતા એમને 100% ડર લાગે. હર્ષદભાઈ, તમારું શું માનવું છે, જો બોટની સુવિધા ચાલુ કરવામાં આવે તો કેટલો સમય બચી શકે એમ છે? જી ચોક્કસ, એમાં હું તમને કહેવામાં કે 2 થી 3 કલાકનો સમય આજે વિલંબ કરીને લોકોને આખો રાઉન્ડ અપ કરવો પડે છે. જો બોટની સુવિધા ઊભી કરવામાં આવે તો ચોક્કસપણે 15 મિનિટમાં એક ગામથી બીજા ગામમાં જઈ શકાય તેવી પરિસ્થિતિ હાલની છે. પણ એનાથી વધારે હું તમને કહું કે ઉત્તર પ્રદેશની સરકારે પ્રયાગરાજમાં જ્યારે કુંભ મેળાનું આયોજન કર્યું હતું ત્યારે હજારો લોકો તેના જે ઓપ્શનેબલ બ્રિજ બનાવાયા હતા તેની સરકાર દ્વારા, એ ખૂબ સહનીય કાર્ય હતું. એ જોઈ આપણી સરકાર, ગુજરાતની સરકાર પણ કરે એવી મારી માગણી છે.